જાપાનના પ્રતિનિધિમંડળે પીએમ મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી. સનટોરી હોલ્ડિંગ્સ લિમિટેડના સીઈઓ નિમાની તાકેશીએ જણાવ્યું કે ભારત અને જાપાનના સંબંધ ખૂબ જ સારા છે અને જાપાન માટે ભારતમાં રોકાણ કરવાની સારી તક છે. દિલ્હી ખાતે આવેલા જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાનેથી મોટી સંખ્યામાં રોકડ રકમ મળવાના મામલે દેશની સર્વોચ્ચ ન્યાયાલયમાં આજે સુનાવણી થશે. એફઆઈઆર નોંધવાનો નિર્દેશ માંગતી અરજી પર સુનાવણી કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. દેશના વર્તમાન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે 3 મેના રોજ દેશમાં મતદાન યોજવાની ઘોષણા કરી. આઈપીએલની 8મી મેચમાં આજે ચેન્નઈ અને બેંગ્લોર ટકરાશે. બંને ટીમોએ પોતાની પ્રારંભિક મેચમાં જીત નોંધાવી છે. ચેન્નઈએ મુંબઈને જ્યારે બેંગ્લોરે કલકત્તાને હરાવ્યું હતું. ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ ચેપોક ખાતે સાંજે 7:30 કલાકે મેચ શરૂ થશે. ભારતમાં ખોટા ઈરાદા સાથે આવતા નાગરિકો સામે હવે કડક કાર્યવાહી થશે, કારણ કે ગઈકાલે લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ 2025 પસાર કરવામાં આવ્યું છે. ભારતને નુકસાન પહોંચાડવાની માનસિકતા સાથે આવતા લોકો સામે કાર્યવાહી થશે. રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પુતિન પ્રથમવાર ભારતની મુલાકાતે આવશે. રશિયાના વિદેશ મંત્રીએ તેની જાહેરાત કરી હતી. જો કે તારીખ અંગે કોઈ સત્તાવાર ઘોષણા કરાઈ નથી. છેલ્લે 6 ડિસેમ્બર 2021ના રોજ પુતિન ભારત આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. 3 આતંકીઓને ઠાર કરાયા, જ્યારે ભારતીય સેનાના 3 જવાન શહીદ થયા છે. વહેલી સવારથી ઓપરેશન શરૂ કરાયું હતું, જેમાં ડીએસપી સહિત 5 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. ભારત સાથે બદલાતા સંબંધ વચ્ચે બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર અને કટ્ટરવાદી વિચારધારાના પ્રભાવમાં આવેલા મોહમ્મદ યુનુસે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઇજિંગમાં મુલાકાત કરી. તમિલનાડુની ડીએમકે સરકારે ગુરુવારે વકફ સુધારા બિલ વિરુદ્ધ વિધાનસભામાં એક ઠરાવ પસાર કર્યો. સીએમ સ્ટાલિને કહ્યું કે આ બિલ મુસ્લિમોના અધિકારોને ખતમ કરશે. અમારી માંગ છે કે કેન્દ્ર સરકારે આ બિલ પરત ખેંચવું જોઈએ. મુંબઈ પોલીસે બાંગ્લાદેશી નાગરિક અઝીઝુલ નિઝાનુલ રહેમાનને ભારતમાં ગેરકાયદે રહેવા બદલ ધરપકડ કરી છે. નાગપુર હિંસામાં તેનો હાથ હોવાની આશંકાએ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે દ્વારકાના દરિયાઈ પાણીમાં ધરબાયેલા પ્રાચીન અવશેષોની શોધખોળ શરૂ કરી છે. એએસઆઈની ટીમે આ દિશામાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભાના સત્રનો આજે અંતિમ દિવસ છે. વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24નો કેગનો અહેવાલ રજૂ થશે. વિવિધ વિભાગોના વાર્ષિક નાણાકીય અહેવાલો પણ રજૂ કરવામાં આવશે. ગઈકાલે જાણીતા કલાકારોએ વિધાનસભાની મુલાકાત લીધી હતી. ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા વર્ષ 2023ના તકેદારી આયોગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો. રિપોર્ટ અનુસાર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના મામલામાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ નંબર 1 છે. આ વિભાગ સામે સૌથી વધુ ફરિયાદો નોંધાઈ છે. આણંદ દુષ્કર્મ કેસમાં પેટલાદ કોર્ટે આરોપી જિગ્નેશ પરમાર અને વિપુલ રાઠોડને 20-20 વર્ષની સજા ફટકારી. આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ગર્ભવતી બનતા સમગ્ર ઘટના સામે આવી હતી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર 28, 29 અને 30 માર્ચ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન ફૂંકાશે. 10 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે.